પેલા ધોબીની વાર્તા આવે ને, ગુસાઈજીનો સેવક, અને સેવા શું કરે? શ્રીનાથજીના જે ખેલના વસ્ત્રો હોય ને એને ધોવા એને મળે, પણ એવો ભાવ રાખે કે શ્રીનાથજીના વસ્ત્રો ધોવાની મને સેવા મળે છે, એટલે શ્રીનાથજીને સ્નાન કરાવતો હોય ને એવી ભાવ રાખી અને ધીમા હાથે શ્રીનાથજીના વસ્ત્રો ધોવે. જો સેવા ભલે નાની હોય પણ એ નાની સેવા પણ ઉત્તમ રીતે કરવી. નાની સેવામાં હીન ભાવ ને લો મને તો આ બુહારી જ કાઢવાની છે. સેવા ક્યારે નાની મોટી નથી હોતી, એ સેવા કરવાની ભાવનાઓ નાની મોટી હોય છે. સેવા તો બધી સર્વોત્તમ છે, એટલે ભલે સાધારણ સેવા મળે પણ એને પણ હીન ભાવથી નહીં કરે. એના માટે પણ મનમાં ઉત્તમ ભાવ જ રાખો કે મને સેવા મળે, મને ઠાકોરજીની સેવા મળે. એટલે જો આને સેવા નાની કે કપડા ધોવાની છે, આપણને લાગે લો બધાને શૃંગાર કરવા મળ્યું, મને તો ઠાકોરજીના કપડા ધોવાના. ઉત્તમ ભાવ રાખશો ને તો ઉત્તમ ફલ મળશે. એટલે ભલે નાની સેવા હોય પણ ભાવ ઉત્તમ રાખો. એટલે આ એવી ભાવ રાખે જાણે હું ઠાકોરજીને સ્નાન કરાવી રહ્યો છું. હવે મને ક્યાં અંદર સેવા કરવા કોઈ જવા દેવાનું, પણ મને જે મળ્યું એમાં ઉત્તમ ભાવ રાખીને કેમ ન કરું. એટલે એવો ભાવ રાખે કે શ્રીનાથજીને સ્નાન કરાવી રહ્યો. એકવાર ગુસાઈજી ત્યાંથી પધાર્યા અને એમણે આ દ્રશ્ય જોયું કે આ ધોબી શ્રીનાથજીના વસ્ત્રોને કેટલા પ્રેમથી ધોવે છે, કેટલો ભાવ રાખે છે. અને ગુસાઈજી બોલાવે, અહીંયા તારી સેવા જોઈને હું બહુ પ્રસન્ન થયો, તું માંગ એ તને આપી. અને ત્યારે પેલા એ માંગ્યું મને સારૂપ્ય મુક્તિ આપો. અને ત્યારે એ ધોબી ગુસાઈજીના આશીર્વાદથી એક રાજાને ત્યાં ભગવદ રૂપ બનીને બિરાજમાન થયો. એ તો જયારે ચાચાજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા એ રાજાને ત્યાં મુકામ કર્યો અને કહ્યું કે લાવ મારા ઠાકોરજીના દર્શન કરો, ત્યારે એના ઠાકોરજીને જોઈને ચાચાજી હસ્યા. અને હસ્યા એટલે રાજાને ગમ્યું નહીં કે મારા ઠાકોરજીને હસે છે. ત્યારે પૂછ્યું કે આપ હસ્યા કેમ? ચાચાજી કે તું ના પૂછે તો સારું. ના ના મને જવાબ આપો, આપ હસ્યા કેમ મારા ઠાકોરજીને જોઈને? અરે કહું છું રહેવા દે, ના પૂછીશ, જવાબ આપો. ત્યારે ચાચાજીએ કહ્યું કે તારા જે ઠાકોરજી છે ને એ તો અમારા શ્રીનાથજી બાવાના ધોબી છે. આ તો શ્રીનાથજીની સેવા એટલી ઉત્તમ રીતે કરી કે ગુસાઈજીના આશીર્વાદથી ભલે ધોબી જીવામાં હતો પણ એને ચતુર્ભુજ થવાનો ગુસાઈજીની કૃપાથી એ ચતુર્ભુજ નારાયણ રૂપ ધારણ કર્યું. તો જે જીવ જાતિ હોય કોઈ રે ત્યારે તત્ક્ષણ સર્વે સુખ હોય રે. ગુસાઈ તો મહાપ્રભુજી તો શ્રી શુદ્રાદુદ્ધિક્ષમ છે, સ્ત્રીઓ અને શુદ્રોના ઉદ્ધાર માટે પધાર્યા છે. કુંજરીબાઈ નો પ્રસંગ આવે ને, પેલી શાકવાળી બાઈ તરસી મળતી હતી, ગુસાઈજી પધારી રહ્યા છે, કહ્યું આને શ્રીનાથજીની સોનાની ઝારીજી આપી દો પીવા માટે. અરે ગુરુદેવ આ તો ઝારીજી તો છવાઈ જશે. ગુસાઈજી કે ઝારીજી તો બીજી આવશે પણ આના પ્રાણ જશે તો પાછા નહીં આવે, આને લેવડાવો. એવા તો અનેક પ્રસંગો તમે 84-252 માં જુઓ કેવા કેવા જીવો ઉપર મહાપ્રભુજીને ગુસાઈજીએ કૃપા કરી છે. કોઈ શિકારી હતા, કોઈ ચોર હતા, કોઈ કેવા કેવા છલ કપટ, બધા જ પ્રકારના તમને જીવો મળશે, પણ દરેક જીવોને એના મૂળ સ્વરૂપનું જ્ઞાન કરાવીને એમનો ઉદ્ધાર કરે છે. તેવા સ્ત્રી અને શુદ્રોનો ઉદ્ધાર કરવા વાળા શ્રી વલ્લભના ચરણારવિંદમાં વંદન કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. આગળના શ્લોકનું ગાન કરીએ અને ત્યારબાદ એમાં રહેલા એ મંત્રોનું રસપાન કરીશું. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવાય નમઃ. અંગીકૃતૈવ ગોપીશ વલ્લભીકૃત માનવાય નમઃ. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવાય નમઃ. અંગીકૃતૈવ ગોપીશ વલ્લભીકૃત માનવાય નમઃ. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવાય નમઃ. અંગીકૃતૈવ ગોપીશ વલ્લભીકૃત માનવાય નમઃ. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ શ્રી વલ્લભના સ્વરૂપના દર્શન કરતા ઉચ્ચારણ કર્યું, એ શ્રી વલ્લભ આપ કેવા છો? જીવને અંગીકાર કરી બ્રહ્મ સંબંધ આપી શ્રી ઠાકોરજીના પ્રિય બનાવવા વાળા છે. જેનો હાથ મહાપ્રભુજી પકડે એ જીવ ઠાકોરજીનો અત્યંત પ્રિય બની જાય, એવા શ્રી મહાપ્રભુજી છે. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવાય નમઃ. અંગીકાર કરીને જીવનો ઠાકોરજીના પરમ પ્રિય બનાવવા વાળા
શ્રી ગોપીજન વલ્લભના પરમ પ્રિય બનાવવા વાળા શ્રી મહાપ્રભુજી છે. શ્રી મહાપ્રભુજી જીવને બ્રહ્મ સંબંધ આપે. હજારો દોષોથી ભરેલો છે જીવ. સંશય થાય કે સંબંધ તો કરવો છે. મહાપ્રભુજીને એ ચિંતા થઈ ને, સંબંધ તો જોડવો છે જીવનો પ્રભુ સાથે, પણ જીવ તો હજારો દોષોથી ભરેલો છે અને પ્રભુ નિર્દોષ છે. સંબંધ તો સમાનતામાં સંભવે ને, ક્યાં હજારો દોષોથી ભરેલો જીવ અને ક્યાં નિર્દોષ પ્રભુ. અને ત્યારે પ્રભુ પ્રગટ થયા. બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો, વચન આપ્યું કે હે શ્રી વલ્લભ, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહજીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. સર્વ દોષો નિવૃત્ત કરીશ. કઈ રીતે? ગંગા ત્વમ સર્વ દોષાણામ ગુણ દોષાદિર વર્ણના ગંગા ત્વેન નિરૂપ્યા સ્યાત તદવદત્ત ત્રાપી ચૈવહી. જેમ ગંગાજીમાં નાળાનું જળ મળે ને તો એ ગંગારૂપ બની જતું હોય, અને ગંગાજીનું જળ નાળામાં જાય તો એ નાળો બની જાય, પણ એ નાળાનું જળ ગંગાજીમાં ભળે તે ગંગારૂપ પવિત્ર કહેવાય. એમ હજારો દોષોથી ભરેલો આ જીવ જ્યારે બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુના પ્રવાહમાં ભળી જાય ત્યારે એ પ્રભુ જેવો નિર્દોષ બની જતો હોય છે. તો આમ શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવી ઠાકોરજીના પ્રિય બનાવ્યા. અને એટલા માટે ઠાકોરજી પ્રભુ પોતાનો દોષ માફ કરી શકે, ગુરુનો દોષ માફ કરે, પણ વૈષ્ણવનો અપરાધ ઠાકોરજી માફ નથી કરતા. કારણ કે વૈષ્ણવ પ્રભુને અતિશય વાલા છે. આપણે ત્યાં તો પૂછું કૃષ્ણદાસ મેઘાને મહાપ્રભુજીને કે પ્રભુને શું ગમે ને શું ન ગમે, તો કહું ઠાકોરજીને ક્લેશ ન ગમે, ધુમાડું ન ગમે, ભક્તોના દ્વેષી ન ગમે. અને પ્રભુને પ્રિય શું છે? જો કે પ્રભુને પ્રિય છે માખણ, અને પ્રભુને પ્રિય છે એના વાલા વૈષ્ણવો. પ્રભુને વૈષ્ણવો અતિશય પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. આપણે ગાતા હોય કે પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. એ જો ગાય તો હું ત્યાં નાચું, અને એ જો ઊભા થઈને નાચે તો ત્યાં હું ઊભો ઊભો સાંભળું રે. નરસિંહ મહેતાનું પ્રસિદ્ધ ભજન છે ને, વૈષ્ણવની એક જ ઓળખાણ, નંદ નંદન કે ત્યારે. વૈષ્ણવ આવે એમ ન કહ્યું, મારા ઠાકોરજીના વાલા જનવા. કારણ જે મને પ્રાણથી પણ પ્રિય છે એવા ઠાકોરજી, અને જે વૈષ્ણવો ઠાકોરજીને પ્રાણથી પ્રિય છે, તો વિચાર કરો વૈષ્ણવ આપણને કેટલા પ્રિય હોય. કારણ કે પ્રિયની વસ્તુ એને જે પ્રિય લાગતી હોય એના પ્રિયતમને અધિક પ્રિય લાગે. અને એટલા માટે હે વલ્લભ, આપે અંગીકાર કરી, કારણ કે આપના દ્વારા શરણ માર્ગ તો ઘણા છે, વિધિ વિધાનો ઘણા છે શરણાગતિના, પણ આપ જેનો હસ્તમેળાપ ઠાકોરજી સાથે કરાવો ને, ઠાકોરજી એનો હાથ ક્યારેય છોડતા નથી. રામાનંદ પંડિત તો પ્રગટ પ્રસંગ, વલ્લભે જેનો હસ્તમેળાપ પ્રભુ સાથે કરાવ્યો, પ્રભુ એનો હાથ ક્યારેય છોડ્યો નથી. વલ્લભ થકી વૈષ્ણવ વાલો થાય છે, વલ્લભીએ પ્રભુને વાલા લાગે છે. અને એટલા માટે જ બ્રહ્મ સંબંધ લઈને આપણે સેવા કરીએ છીએ. કારણ કે જ્યાં સુધી જીવ વલ્લભનો ન થયો હોય ને ત્યાં સુધી પ્રભુ એના હાથનો અંગીકાર કરતા નથી. અને એટલે તો શ્રીનાથજીમાં ઊંચો હાથ કરીને બોલાવે. આપણે એમ કહીએ ને તો કોઈને બોલાવતા હોઈએ તો આમ બોલાવાય કે આમ બોલાવાય? આપણે કે ઊંચો હાથ કરીને બોલાવે, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. આપણે કોઈને બોલાવતા હોઈએ તો આમ બોલાવાય કે આમ બોલાવાય? શ્રીનાથજીનો હાથ તો આમ છે. હરિરાયજી એની ભાવ એ જ બતાવે કે ઠાકોરજી શ્રીનાથજી બાબા પણ એમ કહે છે, બોલાવું છું આવ, પણ સીધો નહીં. મારું વામ અંગ એ સ્વામીજીનું અંગ છે, અને સ્વામીજી રૂપ શ્રી વલ્લભ છે, એટલે સીધો નહીં, વલ્લભ તરફ થઈને આવ. એટલે શ્રીનાથજી બાબા આમ હાથ કરીને બોલાવે છે. હવે વલ્લભ થકી આવીશ તો તારો હાથ હું ક્યારેય નહીં છોડું. અને એટલા માટે અહીંયા નામ આપ્યું કે આપ એને અંગીકાર કરો, એ જીવ ઠાકોરજીને અતિશય વાલો થઈ જાય. અને એના પ્રમાણો 252-84 વૈષ્ણવમાં અનેક પ્રમાણો છે કે જેને મહાપ્રભુજી સ્વીકાર કર્યા. ઠાકોરજી તરત વાર્તામાં લખેલ, તા પાછે પ્રભુ તાકો સાનુભાવ જતાવન લાગે, માંગ માંગ કર આરોગન લાગે. શ્રી વલ્લભ જેના પર કૃપા કરે, બ્રહ્મ સંબંધ આપે, અને ઠાકોરજી પધરાવી દે, અને વલ્લભનો સંબંધ થાય એટલે ઠાકોરજી પણ સાનુભાવ જતાવવા લાગે. એ ભગવદીઓ વલ્લભનો સંબંધ થતા સર્વ લીલાઓ સ્ફુરવા લાગી. એટલે પુષ્ટિ માર્ગમાં વલ્લભનો સંબંધ એ પ્રધાન છે, મુખ્ય છે. કારણ કે જ્યાં સુધી ગમે તેટલો ભાવ હોય, ગમે તેટલી શ્રદ્ધા હોય, રસખાનજીને શ્રીનાથજીએ દર્શન આપ્યા પણ પકડવા દોડ્યા ને, એટલે ઠાકોરજીએ કહ્યું દર્શન આપું પણ મને અડવું હોય તો ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લઈને આવો.
એ તારો હાથ પકડશે તો તું મારો હાથ પકડી શકીશ, પણ જ્યાં સુધી વલ્લભે તારો હાથ નથી પકડ્યો ત્યાં સુધી હું પણ કોઈને મારો હાથ આપતો નથી. અને પ્રત્યેક વાર્તામાં તમે જોયું શ્રી વલ્લભ જેનો અંગીકાર કરે એના પર ઠાકોરજી પણ ખૂબ પ્રસન્ન થાય. એમ કહેતા આગળ નામ કહેતા શ્રી ગુસાઈજી પ્રભુચરણ વલ્લભના સ્વરૂપને સમજાવતા કહે, અંગીકૃતૌ સમર્યાદાય નમઃ, 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 અંગીકૃતૌ સમર્યાદાય નમઃ. શ્રી મહાપ્રભુજી કેવા છે? અંગીકૃત અંગીકાર કરે પણ સમર્યાદાય, મર્યાદા સહિત પુષ્ટિમાં અંગીકાર છે. તો કહું મર્યાદા સહિત પુષ્ટિમાં અંગીકાર કેમ? તો પુષ્ટિ માર્ગની મર્યાદાઓ કઈ છે? શ્રી ગોકુલનાથજી સર્વોત્તમ દીપટ્ટિકામાં આ નામમાં સમજાવતા આજ્ઞા કરે કે વેદની બે પ્રકારની મર્યાદાઓ છે. એક મર્યાદા વેદની મર્યાદા માર્ગી રૂપની છે, જેમાં જપ, તપ, નિયમ, વ્રત, તીરથ, ધર્મ, યજ્ઞ, જ્ઞાનકાંડ, કર્મકાંડ આદિની મર્યાદિત મર્યાદાઓ જેનું ફળ મોક્ષ છે. આ વેદની એક પ્રકારની મર્યાદા. અને વેદની બીજા પ્રકારની મર્યાદા છે પુષ્ટિ ભક્તિ રૂપ, શરણાગતિ, પ્રેમ, શ્રદ્ધા, અનન્યતા અને પરમ પ્રેમ દ્વારા એ રસાત્મક પ્રભુની સ્વરૂપાનંદના અનુભવની પ્રક્રિયા. વેદમાં બે પ્રકારના પ્રભુ કયા, જ્ઞાનરૂપ અને રસરૂપ. આ બંને પ્રકારની મર્યાદાઓ. તો પહેલી મર્યાદાનું ફળ છે મોક્ષ અને મુક્તિ. પણ બીજી જે પુષ્ટિ માર્ગી મર્યાદા છે કે જે મર્યાદાથી ઠાકોરજી મહાપ્રભુજી અંગીકાર જીવનો કરે છે એ છે પુષ્ટિ માર્ગી મર્યાદા. અને એનું ફળ છે સ્વરૂપાનંદનો અનુભવ, કે સાક્ષાત શ્રી ઠાકોરજી મહાપ્રભુજી જેનો પુષ્ટિ મર્યાદાથી અંગીકાર કરે એને સ્વરૂપાનંદનો આનંદ ઠાકોરજી આપે છે. અને પુષ્ટિ માર્ગમાં તો મોક્ષ તુચ્છ કયો છે. આપણે તો આરતી કરીએ ને એમાં 4 મુઠિયા રાખીએ ને, પેલા નજર ઉતારવા. તો આચાર્ય ભાવમાં એ જ બતાવ્યું કે આ 4 મુઠિયા આરતીમાં છે શું છે? 4 પ્રકારની મુક્તિ છે. સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય, આમ 4 મુક્તિ કહી છે. એટલે વૈષ્ણવ જયારે ઠાકોરજીનું મુખારવિંદ જુએ ને અને થાળીમાં પડેલી મુક્તિને જુએ અને એમ થાય કે આ સ્વરૂપાનંદની સામે આ મુક્તિને શું કરવાની. એટલે એક એક મુક્તિ ઉપાડે, ઠાકોરજીને નોછાવર કરે અને ફેંકી દે કે જેને લેવી હોય લઈ જાય, અમારે તો સેવાના સુખ લેવા છે. પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થઈ આચું. દયારામભાઈ પણ કહે છે ને, તો મહાપ્રભુજી વેદની જે મર્યાદાથી અંગીકાર કરે એ કઈ મર્યાદા? અંગીકૃતૌ સમર્યાદૌ, પુષ્ટિ માર્ગી મર્યાદા દ્વારા જીવનો અંગીકાર કરી અને સ્વરૂપાનંદનો દાન. મર્યાદા અને પુષ્ટિનો ભેદ શું? મર્યાદામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ રીતે પેલા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પુષ્ટિ માર્ગમાં ઊંધું, પહેલા મોક્ષ. પુષ્ટિ માર્ગીય મોક્ષ કયો? મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. પ્રભુના ચરણોમાં ચિત્ત લાગવું, પ્રભુના સ્વરૂપમાં મન લાગવું, એ જ મોક્ષ છે. એટલે પ્રભુમાં ચિત્ત ગયું એટલે પેલા મોક્ષ. પછી કામ. કામ શું? કામો હરે દિદૃક્ષય, પ્રભુને જોવાની ઈચ્છા. એકવાર જોયા, વારે વારે જોયા કરે. પછી આવે અર્થ. અર્થો હરિ રે વહી. પુષ્ટિ માર્ગનો અર્થરૂપ પ્રભુ જ છે. વારે વાર હવેલીમાં દર્શન કર્યા પછી એમ થયું કે હવે આ સ્વરૂપ મારા ઘરે બિરાજતું હોય તો કેવું આનંદ આવે. વિનંતી કરી કે મને ઠાકોરજીની સેવા પધરાવી દો. અને અર્થરૂપ પ્રભુ મળ્યા. અને અર્થરૂપ પ્રભુ ઘરે મળ્યા પછી ધર્મ. અને વૈષ્ણવનો ધર્મ કયો? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. સર્વભાવે સદા માટે એ વ્રજાધિપની સેવા કરવી એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. તો મર્યાદામાં પહેલા ધર્મ, પછી અર્થ, પછી કામ અને મોક્ષ. પુષ્ટિ માર્ગમાં પહેલા મોક્ષ, પછી કામ, પછી અર્થ અને પછી ધર્મ. ઉલટું છે. પુષ્ટિ માર્ગ की રીત ઊંધી है, उल्टी है. उल्टी है રીત. તો પુષ્ટિ માર્ગની મર્યાદા સાથે મહાપ્રભુજી જીવનો અંગીકાર કરે છે. અહીંયા સ્વરૂપાનંદનું દાન આપનારા મહાપ્રભુજી છે, મોક્ષ નથી આપતા. આપણે ત્યાં પ્રભુદાસ જલોટાની વાર્તામાં આવે ને,
દહીં લેવા માટે મોકલ્યા વ્રજમાં, અને દહીં લેવા માટે ગયા. એવું સુંદર દહીં. અને પેલી ગોવાલણ જતી હતી, એને કહ્યું કે તું દહીં આપીશ, ઠાકોરજીની સેવા માટે જોઈએ છે, બદલામાં શું આપશો? તું કે તને આપી દો. તો પેલાને થયું કે આ મજાક કરે છે, વૈષ્ણવ છે, તો એને મજાક કરી, અચ્છા મુક્તિ આપશો? પ્રભુદાસ કે હા, જા તને મુક્તિ આપી. એમ નહીં, લખીને આપો. અને લખીને આપી, મુક્તિ આપી દીધી. અને ખરેખર વૈષ્ણવ વલ્લભીની વાણીનો પ્રભાવ કેવો હોય છે? જીવ એના સામર્થ્ય નથી જાણતો, પણ જેનો હાથ મહાપ્રભુજીએ પકડ્યો હોય ને, એ જીવ સાધારણ નથી હોતા. એની વાણીની લાજ ઠાકોરજી પણ રાખતા હોય છે. અને મોક્ષ મળી ગયો એને. અને સુંદર દહીં લઈને મહાપ્રભુજીને આ પધરાવ્યું, ઠાકોરજીને આપ્યું, ને ઠાકોરજી એટલી પ્રસન્નતાથી આરોગ્યા. જો પ્રભુ પ્રસન્ન થાય એના માટે કોઈ વ્યક્તિ નિમિત્ત બને ને, તો એનો ઉપકાર માનો કે તે આજે મારા ઠાકોરજીને રાજી કરે. ભલે સામગ્રી દ્વારા હોય, તૈયારી દ્વારા હોય, સજાવટ દ્વારા હોય, પણ જેના થકી, જેની કાની થકી, જેની આડી થકી આપણા પ્રભુને સુખ મળ્યું હોય ને, એનો ઉપકાર ભૂલવો નહીં. મહાપ્રભુજીએ કહ્યું કે આવું સુંદર દહીં ક્યાંથી લાવ્યા? ઠાકોરજી કેટલા પ્રસન્નતાથી આરોગે છે. ત્યારે કહ્યું કે પેલી આ રીતે ગોવાલણી મળી અને મારી પાસે મુક્તિ માંગી, તો મેં મુક્તિ આપી દીધી. અરે ઠાકોરજી રાજી થયા. મહાપ્રભુજી બોલ્યા કે પ્રભુ જેનાથી પ્રસન્ન થયા, તો એને મુક્તિ જેવી તુચ્છ વસ્તુ કેમ આપી? એને ભક્તિ આપી હોત તો એનો જન્મારો સફળ થઈ જાય. એને સ્વરૂપાનંદ આપ્યું હોત તો એનો જન્મારો સફળ થઈ જાય. તો પુષ્ટિ માર્ગમાં તો પુષ્ટિની મર્યાદાથી અંગીકાર છે. જે પુષ્ટિ માર્ગીય મર્યાદાઓ છે, જે સેવા માર્ગ છે, જે શરણ માર્ગ છે, જે તત્સુખનો માર્ગ છે, જે સમર્પણનો માર્ગ છે, એની મર્યાદા સાથે મહાપ્રભુજી અંગીકાર કરે છે. અને એ માર્ગ મહાપ્રભુજી એ જીવને આપે છે. બ્રહ્મ સંબંધ કર્યા પછી જીવને કહે કે હવે તું સેવા કર, તું આ શરણ માર્ગે જા, અને જીવની શરણાગતિ સિદ્ધ કરાવે છે. તો શ્રી વલ્લભનું ભૂતલ પર પધારવું જ આ પ્રેમના માર્ગને પ્રગટ કરવા માટે છે. કારણ કે અન્ય મર્યાદા માર્ગો તો હતા જ. તેમ તો વલ્લભ કેમ ભૂતલ પર આયા? તો ભગવદીઓ કહ્યું, રતિ પથ પ્રગટ કરન કો પ્રગટે શ્રી વલ્લભ મહારાજ.